ઉમરેઠ વિધાનસભા પેટા ચૂંટણી માટે ભાજપે જાહેર કરી સ્ટાર પ્રચારકોની યાદી। મુખ્યમંત્રી, નાયબ મુખ્યમંત્રી, પ્રદેશ પ્રમુખ સહિત 40 સ્ટાર પ્રચારકો કરશે ભાજપના ઉમેદવાર હર્ષદ પરમાર માટે ચૂંટણી પ્રચાર। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ રાજકોટના શ્રીમદ રાજચંદ્રજી પરમ પ્રયાણ પર્વમાં થયા સામેલ। મુખ્યમંત્રીએ કહ્યું, આ સાધના અને આધ્યાત્મિક મંથનનો ઉત્સવ। સાંજે અમદાવાદમાં વિશ્વ સંવાદ કેન્દ્ર આયોજિત સપ્તરંગ ક્રિએટર્સ ફેસ્ટ કાર્યક્રમમાં રહેશે ઉપસ્થિત। 5 રાજ્યોમાં ચૂંટણી પ્રચારમાં વેગ। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કૂચ બિહારમાં ચૂંટણી જનસભાને કર્યું સંબોધન। નારી સુરક્ષા અને સન્માનની આપી ગેરંટી, સાથે જ સુશાસન, રોજગાર અને આત્મનિર્ભર બંગાળની આપી ખાતરી। તો સીએમ મમતા બેનર્જીએ મુર્શિદાબાદમાં રેલીને કર્યું સંબોધન। કેરળમના કોઝિકોડમાં ગૃહમંત્રી અમિત શાહનો ભવ્ય રોડ શો। અર્નાકુલમમાં ગૃહમંત્રીએ જાહેર સભાને કર્યું સંબોધન। તો આસામમાં કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ ગજવી સભા। ગુજરાત એટીએસ અને બનાસકાંઠા એસઓજીને મળી મોટી સફળતા। પંજાબ ગ્રેનેડ દાણચોરીના કેસમાં મોસ્ટ વોન્ટેડ પાકિસ્તાની શહજાદ ભટ્ટી ગેંગના બિક્રમજીત સિંઘની ધરપકડ। પોલીસથી બચવા ડીસાના ઢાબામાં કરતો હતો છૂટક મજૂરી। પૂછપરછ માટે પંજાબ પોલીસને સોંપાઈ કાર્યવાહી। કંડલા દીનદયાળ પોર્ટ બન્યું દેશનું અગ્રણી મુખ્ય બંદર। વર્ષ 2025-26માં 160 MMT કાર્ગો હેન્ડલિંગનો આંક વટાવ્યો। ગત વર્ષ કરતાં 7% વધુ। વિવિધ શ્રેણીના કાર્ગો હેન્ડલિંગમાં પણ જોવા મળી નોંધપાત્ર વૃદ્ધિ। ઉત્તર ભારતમાં કુદરતનો પ્રકોપ। પહાડોમાં હિમવર્ષા અને મેદાની વિસ્તારોમાં વરસાદથી ભારે નુકસાન। પંજાબ, હરિયાણામાં કરા પડતા ખેડૂતોમાં ચિંતા। ગુજરાતના તાપમાનમાં ઘટાડો થતાં ગરમીમાં રાહત। તો હવામાન વિભાગે આજે રાજ્યના 12 જિલ્લામાં વ્યક્ત કરી વરસાદની શક્યતા। કચ્છની મુલાકાતે આવ્યા વિદેશી પ્રવાસી પક્ષીઓ ફ્લેમિંગો। કચ્છના રોડ ટુ હેવનની બંને તરફ અદ્ભુત દ્રશ્યો। પક્ષી પ્રેમીઓ અને પ્રવાસીઓ માટે બન્યા આકર્ષણ। નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ આ અદ્ભુત દ્રશ્યનો ડ્રોન વિડીયો એક્સ પર કર્યો પોસ્ટ। આઈપીએલ 2026માં આજે ડબલ હેડર। હૈદરાબાદ ખાતે રમાઈ રહેલી પ્રથમ મેચમાં હૈદરાબાદે વિજય માટે મૂકેલા 157 રનના લક્ષ્યનો પીછો કરતા લખનઉએ 15 ઓવરમાં નોંધાવ્યા 4 વિકેટે 144 રન। તો બેંગલુરુમાં બીજી મેચમાં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર અને ચેન્નઈ સુપર કિંગ્સ વચ્ચે થશે ટક્કર।